सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानाम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् ईश्वरं प्रकृतेः परम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मङ्गलमूर्ति महाप्रभो श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुत श्रीहरि समरु सदाय अनु परम कृपाळु છો તમે श्रीकृष्ण सर्वाधीश प्रथमतमने प्रणमो नमो वारमवार હું શીશ નમો વારમવાર હું શીશ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવની જય નારાયણ મુનિ દેવની જય લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય વિઘ્ન વિનાયક દેવની જય કષ્ટભંજન દેવની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દિવ્ય મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન
આપણને નિત્ય નવા દર્શનનું સુખ આપતા એવા જગત નિયંતા સર્વના આધાર પ્રાણ પ્યારા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આ સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, તેમજ આ કથાના પ્રણેતા સાધુ હૃદય પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, આદિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ વર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાનો જેમણે લાભ લીધો છે એવા મુખ્ય યજમાન અક્ષર નિવાસ શ્રી ગણેશભાઈ ડુંગરાણી, હસ્તક અશ્વિનભાઈ ડુંગરાણી, પ્રિન્સ તથા વિનસ, સહ યજમાન અમારે અરવિંદભાઈ સાળંગપુર, બાબુભાઈ વિરડિયા અને કિશોરભાઈ વિરડી, તેમજ આજના દૈનિક યજમાનનો જેમણે લાભ લીધો છે એવા અમારે રામજીભાઈ લક્ષ્મણભાઈ સોનાણી, તેમજ જાગૃત મયુરભાઈ સોનાણી, હસ્તક હીરાભાઈ સોનાણી, અધિક સર્વે યજમાન પરિવારના ભક્તજનો અને કથાનું શ્રવણ કરી રહેલા એવા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી આપણે આંગણે આ શ્રીમદ ભાગવતની ભાગીરથી વહી રહી છે. આપણને આ દિવ્ય અવસર મળ્યો છે. ચાતુર્માસ ચાલી રહ્યો છે, એમાંય પવિત્ર શ્રાવણ માસ, એમાં ભગવાનના લીલા ચરિત્રોથી સભર એવો આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે. એ ભાગવતની કથા આપણને સાંભળવા મળે છે. બહુ બહુ આપણા મોટા ભાગ્ય છે. જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એને આ ભાગવતની કથા સાંભળવા મળે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. પુરાણોમાં એવું કહેવાયું છે. આ ભાગવતની કથા ક્યારે સાંભળવા મળે? જેના બહુ કાળના પુણ્ય ઉદય થયા હોય એને જ આ કથા સાંભળવા મળે છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો જોગ. ભાગ્યશાળી જીવાત્માઓને આ મળે છે. માટે વાલા ભક્તજનો, આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ. આ ભાગવતની કથા એમાં ખૂબ આપણને રસ પડે છે, આનંદ આવે છે. નવા નવા ચરિત્રો, નવો નવો ઉપદેશ આપણને જાણવા માણવા મળે છે. તો આવો એ ચરિત્રની અંદર, કથાની અંદર પ્રવેશ કરીએ. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત નો ચતુર્થ સ્કંદ, એની સુંદર કથા આપણે સૌ સાંભળીએ છીએ. માનની કથા આવી. દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો. વીરભદ્રે દક્ષનું માથું કાપી અને યજ્ઞ કુંડની અંદર હોમી દીધું. આ એક દોષ એને લઈ અને કેટલું નુકસાન થાય છે. જીવનની અંદર શીખવા જેવી આ બાબત છે, ઉતારવા જેવી આ બાબત છે. અત્યાર સુધી જેણે જેણે પણ માન રાખ્યું છે એનું ક્યારેય સારું થયું નથી. માટે માન તજી અને નિર્માની થવું. શ્રીજી મહારાજ પણ આપણને વચનામૃતની અંદર વારે વારે ટકોરો કરે છે. ભગવાનના ભક્તે તો નિર્માનીપણે થઈ અને રહેવું, દાસના દાસ થઈને રહેવું. કોઈ પણ જીવને ક્યારેય દુખવવો નહીં. દરેકની અંદર પરમેશ્વરનો નિવાસ છે, ક્યારેય કોઈનું અપમાન કરવું નહીં. આવી ભાવના વાલા ભક્તજનો આ કથામાંથી આપણને શીખવા મળે છે. યજ્ઞની અંદર સતી બળી ગયા. શિવજીને ક્રોધ આવ્યો. વીરભદ્ર દ્વારા, પોતાના ગણો દ્વારા
યજ્ઞનો વિધ્વંસ શિવે કરાયો છે. એક કથા એવી પણ છે કે શિવજી સતીના એ બળતા અંગોને હાથમાં લઈ અને આખી પૃથ્વીની પરિક્રમા કરે છે અને એ બળતા અંગો આ પૃથ્વી ઉપર જે જે જગ્યાએ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો સર્જાયા છે. 52 જગ્યાએ અંગો પડ્યા છે. એટલે આ પૃથ્વી પર 52 શક્તિપીઠો જે ભારતની અંદર પૂજાય છે. એ શાક્ત સંપ્રદાયના મોટા તીર્થો કહેવાય છે. શાક્ત સંપ્રદાયના લોકો ત્યાં જઈ ઉપાસના કરે, આરાધના અને સાધના કરે. ભક્તિની પ્રાપ્તિનું આ સ્થાન છે. અને એમ કહેવાય કે જે હૃદયનો ભાગ છે એ ગુજરાતની અંદર પડ્યો અને ગુજરાતનું સર્વોચ્ચ તીર્થ એ અંબાજી કહેવાય છે. એવી કથા છે. અને આ બાજુ યજ્ઞની અંદર બધા આમ તેમ પડ્યા છે. યજ્ઞ આખો વેર વિખેર થઈ ગયો, કોઈને શાંતિ નથી. દેવતાઓ, ઋત્વિજો બધાયના અંતરમાં ભય વ્યાપી ગયો અને બધાય બ્રહ્માજી પાસે ગયા છે. સંચિન્ન ભિન્ન સર્વાંગા સર્ત્વિક સભ્ય ભયાકુલા. 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 સ્વયંભુવે નમસ્કૃત્ય સ્વયંભુવે નમસ્કૃત્ય સ્વયંભુવે નમસ્કૃત્ય સ્વયંભુવે નમસ્કૃત્ય કાર્ષ્ણે તૈન વેદયન કાર્ષ્ણે તૈન વેદયન. સંચિન્ન ભિન્ન સર્વાંગા સર્ત્વિક સભ્ય ભયાકુલા. સચ્છિન્ન ભિન્ન સર્વાંગા સત્વિક સભ્ય ભયાકુલા. યજ્ઞની અંદર જેટલા જેટલા હતા એ બધાયના અંગો છિન્ન અને ભિન્ન થઈ ગયા છે. શિવના ગણોએ કોઈને હાજર રહેવા દીધા નહોતા અને બધાય એવા અંગોએ સહિત સત્યલોકની અંદર ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પાસે ગયા અને પોકાર કર્યો છે, પાહી મામ પાહી મામ પાહી મામ. અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો. બ્રહ્માજી તો આંખ બંધ કરી અને બેઠા હતા. આંખો ખોલી અને આ બાજુ બધા આવ્યા હતા, બ્રાહ્મણો અને દેવતાઓ. બ્રહ્માજી કે શું થયું? અરે મરી ગયા, મરી. થયું શું એ તો વાત કરો. અરે આ શિવ ગણો અમારી પાછળ પડી ગયા છે, અમને મારી નાખશે, માટે અમારી રક્ષા કરો. બ્રહ્માજી કે પણ ક્યાં ગયા તા તમે? ગયા હતા તો યજ્ઞની અંદર ભાગ લેવા, પણ અમારા ભાગ નીકળી ગયા બધા. બ્રહ્માજીએ ઠપકો આપ્યો. બ્રહ્માજી જાણતા હતા કે યજ્ઞની અંદર શિવનો ભાગ નથી એટલે ત્યાં જવાય. બ્રહ્માજી નહોતા ગયા, ભગવાન વિષ્ણુ પણ નહોતા ગયા. ત્રિદેવો જે જગતના નિયંતા છે ને જગતના આધાર રૂપ છે, એ ત્રણેય દેવોને મૂકીને આ બધા ત્યાં યજ્ઞમાં પહોંચી ગયા હતા. એટલે બ્રહ્માજીને પછી વિનંતી કરી અને બ્રહ્માજીએ કીધું, ઉપલભ્ય પુરૈવેત ભગવાનબ્જ સંભવ. ઉપલભ્ય પુરે વેત
ઉપલભ્ય પુરૈવેત ભગવાનબ્જ સંભવઃ ઉપલભ્ય પુરે વેત ભગવાનબ્જ સંભવ નારાયણશ્ચ વિશ્વાત્મા નારાયણશ્ચ વિશ્વાત્મા નારાયણશ્ચ વિશ્વાત્મા નારાયણશ્ચ વિશ્વાત્મા ન કસ્યાધ્વરમીયતો ન કસ્યાધ્વરમીયતો ઉપલભ્ય પુરૈવૈત ભગવાનબ્જ સંભવઃ ઉપલભ્ય પુરે વૈત ભગવાનબ્જ સંભવ બ્રહ્માજીએ ઠપકો આપ્યો કે તમે ત્યાં ગયા હતા શું કામ? જ્યાં શિવના અપમાનનો યજ્ઞ થયો એ યજ્ઞની અંદર જવું જ ન જોઈએ. દેવતાઓ કે પણ અમને તો આમંત્રણ આપ્યું હતું, પત્રિકા આવી હતી ઘેરે એટલે ગયા હતા. બ્રહ્માજી કે આમંત્રણ તો મને આવ્યું હતું. અને એવું થોડું છે કે આમંત્રણ હોય એટલે ગમે ત્યાં પહોંચી જવાનું. ચોર લોકો તમને ઇન્વિટેશન કાર્ડ આપે, શુક્રવારે રાતે 1 વાગે આ જગ્યાએ ખાતર પાડવાનું છે, સહપરિવાર આવી જાવ. તો શું ત્યાં જવું? અને પોલીસ કદાચ પકડે તો કાર્ડ બતાવું અમને તો આમંત્રણ હતું એટલે આવ્યા હતા. ક્યાં જવું ક્યાં ન જવું એનો તો વિવેક હોવો જોઈએ ને. અને બધા દેવતાઓ ને બ્રાહ્મણો ને ઋત્વિજો બધા આમ હાથ જોડીને બ્રહ્માજી પાસે ઉભા છે. બ્રહ્માજી કે યજ્ઞ કરાયો તો કોણે આમાંથી ઈક્યો? એકબીજાની સામું જોવા માંડ્યા બધા. ઓલો કે ઓલાએ મુહૂર્ત આપ્યું હતું, ઓલા કે મેં નહોતું આપ્યું, આણે મુહૂર્ત કાઢી દીધું હતું. શિવના ભાગ વગર યજ્ઞ થાય જ નહીં એ તમને ખબર નહોતી? એવો કોઈ વિધિ જ નથી. તો કે ખબર તો હતી અને એવો વિધિ નથી એ ખબર છે, તો પછી શું કામ યજ્ઞ કર્યો? અમે દક્ષને ઘણું કીધું શિવના ભાગ વગર યજ્ઞ ન કરાય, પણ દક્ષ અમારું માન્યા જ નહીં ને. પણ તમે કરાવ્યો શું કામ? બ્રહ્માજી પછી વેઢ્યા, મોટા ઉપાડે ત્યાં ગયા હતા. પછી દુઃખી થયા. અરે પણ દક્ષે એવું કીધું કે તમારે દક્ષિણા જેટલી જોતી હોય એટલી લઈ લેજો, પણ યજ્ઞ કરાવો. એટલે અમે ગયા હતા, કારણ કે હમણાંથી કાંઈ મળ્યું નહોતું. થોડી ઘણી દક્ષિણા મળી જાય તો એટલે ગયા હતા. બ્રહ્માજી કે યજ્ઞ તમે કર્યો અને શિવને ભાગ ન આપી અને તમે યજ્ઞ કર્યો એ બહુ મોટો અપરાધ કર્યો છે. અને શિવનો અપરાધ થયો છે. અપરાધ શિવનો કર્યો અને માફી માગવા અને રક્ષા માગવા મારી પાસે આવ્યા. હું માફી આપનાર કોણ? જેનો અપરાધ કર્યો છે એની પાસે જ તમે જાઓ, શિવજી પાસે જાઓ. આ નિયમ છે વાલા ભક્તજનો. જેનું અપમાન કર્યું હોય, જેનો અપરાધ કર્યો હોય, જેનો દ્રોહ કર્યો હોય, માફી એની પાસે જ માગવી પડે, ત્યારે છૂટકો થાય. બાકી ત્રિલોકીમાં આટા મારી આવે તોય કોઈ માફી આપે નહીં. એ બ્રહ્મા જેવા બ્રહ્માય ન આપે અને ભગવાન વિષ્ણુ કહે એ માફી હું નહીં આપું. દુર્વાસા મુનિને ભાગવું પડ્યું હતું. વિષ્ણુ ભગવાનનું જ સુદર્શન ચક્ર હતું. વિષ્ણુ ભગવાન પાસે દુર્વાસા ગયા, અરે પણ તમારું સુદર્શન ચક્ર છે, પ્રાર્થના કરો કે હેઠું બેહી જાય. એ હવે મારા મહિનામાં નહીં આવે. મેં એ અંબરીશને આપી દીધું છે, માટે એને જઈને તમે કહો જેનો દ્રોહ કર્યો એના શરણે જાઓ. આ રીત છે. બ્રહ્માજીએ કીધું શિવજી પાસે જઈ અને માફી માગો.
નહીતર એ શિવનો ક્રોધાગ્નિ ધીરે 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 કરતા સમસ્ત લોકોનો નાશ કરી નાખશે. માટે જલ્દી જાઓ, મોડું ન કરો. અરે પણ અમે એની પાસે જાશું તો અમને બાળી મૂકશે. બ્રહ્માજી કે શિવજી એવા નથી, એ તો આશુતોષ છે. એની પાસે જઈ શરણે જઈને ક્ષમા માગો, એ જરૂર ક્ષમા આપી દેશે. પણ કોઈ એકલા જ આવા તૈયાર થયા નહીં, કારણ કે ઓલો પ્રભાવ જોયો તો. હવે શિવના ખાલી આ એક ગણ વીરભદ્ર, એણે આટલો હાહાકાર મચાવી દીધો હોય તો એ વીરભદ્ર જેનાથી ઉત્પન્ન થયા એવા શિવજી, એના ક્રોધની તો શું વાત પૂછવી. એની પાસે પછી કોઈ જઈ શકે નહીં. દેવતાઓ ને ઋત્વિજો ને બધા હાથ જોડી ગયા, ત્યાં અમારું કામ નથી જવું, તમે હાલો તો અમે આવીએ. દેવતાઓએ બધાએ વિનંતી કરી બ્રહ્માજીને, અમે એકલા નહીં જાશું. એ વિનંતી સાંભળી અને બ્રહ્માજી કે સારું તો હું આવું. અને બધા પછી આવ્યા છે કૈલાસ પર્વત ઉપર. ભારત દેશ એના ઉત્તર ભાગની અંદર દિવ્ય હિમાલય પર્વત આવ્યો છે. આખો બરફનો એ કૈલાસ પર્વત છે. એવો સુંદર, એવો દિવ્ય ને એવો રમણીય છે, અને અજેય પર્વત છે. આજ પણ એ પર્વત ઉપર વાલા ભક્તજનો કોઈ જઈ શકતું નથી. એનાથી ઊંચા ઊંચા કેટલા પર્વતો છે. હિસ્ટ્રી વાંચજો, માઉન્ટ એવરેસ્ટ ઉપર તો ઘણા લોકો ચડી આવ્યા ઘણી વખત. એવા હજારો દાખલા તમને મળશે. પણ આ કૈલાસ પર્વત ઉપર કોઈ જઈ શક્યું નથી અત્યારે. કોઈ સફળ નથી થતું જવા માટે. એવો દિવ્ય પર્વત. અને વર્ષો પહેલા એમ કહેવાય તિબેટના એક બૌદ્ધ સંત મિલારેપા એ કૈલાસ પર્વત ઉપર ચડેલા હતા. પછી કોઈ ચડી શક્યું નથી. અને યુગો પહેલા દશાનન રાવણે આ કૈલાસ પર્વત ઉપાડ્યો હતો પોતાના બળે કરીને. કયા યુગમાં ઉપાડ્યો એ ન પૂછતા, કારણ કે રાવણ ઘણા યુગ સુધી જીવો હતો. રાવણે ઉપાડ્યો હતો આ કૈલાસ પર્વત. ત્યાં જે કોઈ પણ હાલમાં પણ જાય છે દિગ્ભ્રમ થઈ જાય, અને ત્યાં સમય બદલાઈ જાય છે, સમયની ગતિ વધી જાય. અને ત્યાં જનારાનો એવો પણ અનુભવ છે કે નખ અને કેશ જલ્દીથી વધવા લાગે છે. આવો દિવ્ય પર્વત છે, અલૌકિક શક્તિ છે. ચીનની અંદર આવ્યો છે ને હવે તો ચીનની સરકારે ત્યાં જવાની પણ મનાઈ કરી દીધી છે. 22,068 ફૂટ જેટલો ઊંચાઈ ઉપર આવેલો આ પર્વત, એમાંથી સતલુજ, બ્રહ્મપુત્ર, સિંધુ અને ઘાઘરા નદી ઉત્પન્ન થઈ છે. સૌથી ઊંચાઈ ઉપર આવેલું દુનિયાનું એક સર્વોત્તમ તીર્થ માન સરોવર આ કૈલાસ પર્વત પર આવ્યું છે. એવું નિર્મળ તેનું જળ છે અને પવિત્ર. એમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થઈ જાય. ત્યાં જનારા સંતોના મુખે એવું સાંભળ્યું છે કે એ માન સરોવરની અંદર દેવતાઓ પણ સ્નાન કરવા આવે, અને રાત્રિની અંદર આકાશમાંથી તારાગણો પણ સ્નાન કરવા માટે માન સરોવરની અંદર આવે છે. સૂર્ય આકારનું આખું સરોવર છે, નિર્મળ અને શુદ્ધ જેનું જળ છે, સત્વ ગુણનું પ્રતીક છે. આવો આ દિવ્ય પર્વત અનેક ઔષધિઓ, તપ, મંત્ર અને યોગ વગેરેથી સિદ્ધિ પામેલા અનેક દેવતાઓ ત્યાં વિહાર કરે છે. કિન્નરો, યક્ષો, ગંધર્વો, અપ્સરાઓ પણ ત્યાં વિદ્યમાન હોય છે. એના શિખરો પણ મણીના બનેલા છે. નિર્મળ જળવાળા ખળખળ કરતા અનેક નિઝરણાઓ એ પર્વતમાંથી વહે છે, અને દેવતાઓનું ક્રીડા સ્થાન છે. વિવિધ પક્ષીઓ ત્યાં કલરવ કરે છે. કલ્પવૃક્ષો પોતાની ઊંચી ઊંચી ડાળીઓ હલાવી અને જાણે કે પક્ષીઓને બોલાવતા હોય, પોકારતા હોય એવું લાગે છે. હાથીઓના ફરવાના લીધે
જાણે કે સ્વયં કૈલાસ પર્વત પોતે ચાલતો હોય એવી અનુભૂતિ થાય છે. અને નદીઓના કલકલ ધ્વનિને કારણે આ પર્વત જાણે કે વાતો કરતો હોય એવો અનુભવ થાય છે. એ જડ હોવા છતાં પણ ચેતન ભાસે છે. બ્રહ્માજી, દેવતાઓ, ઋષિ, મુનિઓ, બ્રાહ્મણો બધા આ પર્વત પર આવ્યા છે અને રમણીયતા અને સુંદરતાને નિહાળે છે. વિવિધ પ્રકારના વૃક્ષો છે. મંદાર, પારિજાત, તમાલ, તાડ, આંબા, કદમ વગેરે અનેક વૃક્ષો આ પર્વત ઉપર છે. હરણ, વાનર, સુવર, સિંહ, રીંછ, શાહુડી, વાઘ, શરપ જેવા અનેક જંગલી પ્રાણીઓ અને પશુઓ પણ આ જંગલની અંદર છે. અત્યંત શોભાયમાન સરોવરો છે. એમાં કુમુદ, ઉત્પલ, શતપત્ર વગેરે કમળો ખીલેલા છે. અને એ સરોવરના કાંઠે કાંઠે ફરતી કેળાની હારો છે અને ચારેય તરફ નંદા નામની નદી વહે છે. ભગવાન ભૂતનાથના આવા રમણીય નિવાસ સ્થાન જોઈ અને દેવતાઓને બ્રાહ્મણો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આપણે માનીએ છીએ એવો પર્વત નથી. આપણને ખાલી બરફનો એક આમ પહાડ દેખાય, ત્યાં આટલી બધી રમણીયતા ને આટલી બધી સુંદરતા છે. કારણ બધું દિવ્ય છે. નરી આંખે કે આ ચર્મ ચક્ષુથી એને જોઈ શકાતું નથી. એની માટે તો દિવ્ય દ્રષ્ટિ અને જ્ઞાન ચક્ષુની જરૂર પડે. નિહાળતા નિહાળતા બધા આગળ વધ્યા છે અને એક સરસ મજાની વિશાળ નગરી આવી. ત્યાં અલકાપુરી જેનું નામ. ત્યાંથી નંદા અને અલકનંદા નામની નદી વહે છે. ચાંદી, સુવર્ણ અને મણિઓના વિમાનો ત્યાં રહેલા છે. યક્ષોનો નિવાસ સ્થાન છે. અને આ અલકાપુરી એનો અધિપતિ સ્વયં યક્ષોનો સ્વામી કુબેર છે. આ કુબેરની નગરી અલકાપુરી છે. ત્યાંથી આગળ ગયા સુંદર રમણીય વન છે. રંગબેરંગી ફૂલો, ફળો અને પાંદડા વાળા અનેક વૃક્ષો છે. અને એ જ વનની અંદર એક વિશાળ વટવૃક્ષ છે કે જે 100 યોજન જેટલું ઊંચું છે. આટલું બધું ઊંચું અને વિશાળ વૃક્ષ. એની ડાળી 75 યોજન જેટલી લાંબી. અને એ વૃક્ષમાં પક્ષીઓનો એક પણ માળો નથી. સુંદર મજાના પુષ્પો ખીલેલા છે. અને તે વૃક્ષ નીચે ભગવાન ભોળાનાથ આસન લગાવી અને બેઠા છે. ત્યાં પધાર્યા, ભોળાનાથના દર્શન કર્યા. શાંત મૂર્તિ છે, ક્રોધ રહિત છે, મૃગ ચર્મ બિછાવ્યું છે, માથે પિંગલ વર્ણી જટા છે, શરીર ઉપર ભસ્મ ધારણ કરે છે, હાથની અંદર એક દંડ ધારણ કર્યો છે અને મસ્તક ઉપર ચંદ્રમા શોભી રહ્યા છે. એવા ચંદ્રમૌલી શિવ શંકરના દર્શન બધાએ કર્યા છે. તપસ્વીના ચિહ્નો ધારણ કર્યા. દર્ભાસન પર વિરાજિત છે. રુદ્રાક્ષની માળા કંઠમાં ધારણ કરી છે અને તર્ક મુદ્રામાં ભગવાન બેઠા છે અને કુબેરજી એની સેવામાં છે. આગળ અનેક સાધુ ગણો બિરાજમાન છે અને નારદજી પણ ત્યાં છે. નારદજીએ પ્રશ્ન કર્યો, સનાતન બ્રહ્મ કોને કહેવાય એની વાત કરો. અને શિવજી એ સનાતન બ્રહ્મનો ઉપદેશ આપે છે. બ્રહ્માજી, ઋષિ, મુનિઓ બધાએ ત્યાં પધાર્યા અને બધાએ ભોળાનાથને 2 હાથ જોડી અને વંદન કર્યા છે. બ્રહ્માજીને જોયા એટલે આશુતોષ તરત ઊભા થયા અને પોતાના પિતા એવા બ્રહ્માજીને પ્રણામ કર્યા છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી, આપ તો દયાળુ છો, કૃપાળુ છો, આપનો મહિમા અપરંપાર છે. જાને ત્વામીશં વિશ્વસ્ય જગતો યોનિબીજયો જાને ત્વામીશં વિશ્વસ્ય જગતો યોનિબીજયો જાને ત્વામીશં વિશ્વસ્ય જગતો યોનિબીજયો
જાનિत्वामीशं विश्वस्य जगतो योनिबीजयो शक्ति शिवस्य च परम् शक्ति शिवस्य च परम् शक्ति शिवस्य च परम् शक्ति शिवस्य च परम् यत्तद्ब्रह्म निरन्तरम् यत्तद्ब्रह्म निरन्तरम् त्वमेव भगवन्नेतत् जीवशक्त्यो स्वरूपयो त्वमेव भगवन्नेतत् जीवशक्त्यो स्वरूपयो त्वमेव भगवन्नेतत् जीवशक्त्यो स्वरूपयो त्वमेव भगवन्नेतत् जीवशक्त्यो स्वरूपयो विश्वं सृजसि पास्यसि विश्वं सृजसि पास्यसि विश्वं सृजसि पास्यसि विश्वं सृजसि पास्यसि क्रीडन्नूर्णपटो यथा क्रीडन्नूर्णपटो यथा जानित्वामीशं विश्वस्य जगतो योनिबीजयो जानित्वामीशं विश्वस्य जगतो योनिबीजयो આજ સ્વયં બ્રહ્માજી સ્તુતિ કરે છે, આપ તો કૃપાળુ છો, અમારી રક્ષા કરો, સંહાર કરતા છો, શુભ કર્મો વાળાને સ્વર્ગ આપો છો અને અશુભ કર્મો જે કરે છે એનું ફળ એને નરક તમે આપો છો. જાને ત્વામ ઈશમ વિશ્વસ્ય, તમે તો ઈશ છો, જગત યોનિ બીજયો હો, પરમ શક્તિ સ્વરૂપ આપ છો. આવી રીતે અદ્ભુત પ્રકારે બ્રહ્માજીએ શિવજીની સ્તુતિ કરી છે. વાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસની અંદર શિવજીનું પૂજન દરેક લોકો કરતા હોય છે. આ જગતના સંહારના દેવ છે. ભારતમાં કૈલાસ પર્વત ઉપર વિરાજમાન છે. પરમાત્માએ દિવ્ય શક્તિ દ્વારા આ કાર્ય કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રની અંદર શિવજીનું બહુ માન જાળવે છે. પોતાના આશ્રિતોને પણ ભગવાન સ્વામિનારાયણે બધી વાત કરી છે. મહારાજ કહે શ્રાવણ માસ આવે ત્યારે શિવજીનું પૂજન કરવું, બિલ્વી પત્ર ચડાવવા. નારાયણ અને શિવજીનું એકાત્મપણું મહારાજે શિક્ષાપત્રની અંદર લખ્યું છે. વેદોની અંદર તો હતું, ભગવાન સ્વામિનારાયણે સાર કાઢી અને શિક્ષાપત્રીમાં લખ્યું. એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો ઉભયોર બ્રહ્મ રૂપેણ, બ્રહ્મ રૂપે કરી અને વેદોની અંદર બંનેની એકતા બતાવી છે. જ્ઞાનના અધિષ્ઠાતા દેવ છે. શિક્ષાપત્રી આપણને આદેશ આપે બંનેનું એક્યપણું જાણવું. આત્મીયપણું નહીં, પણ મહારાજે એક્યપણું એવું લખ્યું. એકાત્મતા જ્યાં હોય છે એનું દુઃખ એ પોતાનું દુઃખ થઈ જાય, એનું સુખ એ જ પોતાનું સુખ થઈ જાય. એ ભોગવે એ પોતે ભોગવે. આવી જ્યાં ભાવના રહે એને એકાત્મપણું કહેવાય. સમાધિનિષ્ઠ ગોવર્ધનભાઈ હતા, એને ભગવાનની સાથે આવી એકતા હતી. મહારાજ બિરાજમાન હોય, સુરતનો સંઘ આવે
અને બરફી લાવી અને આગળ મૂકે. મહારાજ ગોવર્ધનભાઈને કહે, ગોવર્ધનભાઈ આ બરફી અમને જમાડો. એટલે ગોવર્ધનભાઈ પોતે જમવા લાગ્યા. કેટલી બરફીઓ જમી ગયા. પછી મહારાજ કહે, ગોવર્ધનભાઈ હવે તમે જમો. અરે મહારાજ, હજુ તો મારે દાંતણ કરવાનું બાકી, સ્નાન કરવાનું બાકી. આજુબાજુમાં બેઠેલા બધા વિચાર કરે કે અત્યાર સુધી આ જમી ગયો ને હવે કહે મારે દાંતણ કરવાનું બાકી છે. મહારાજ કહે, આ ગોવર્ધનભાઈ એને અમારી સાથે એવી એકતા છે કે એ જે કાંઈ પણ જમે એ બધું એમાં રહી અને અમે જમીએ છીએ. આવી એકાત્મતા એમને મહારાજ સાથે થઈ. આને એકાત્મપણું કહેવાય. શિવજી તો ત્યાગી છે, યોગી છે, બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને નારાયણનું પણ બ્રહ્મ સ્વરૂપ છે. મહારાજ કે માટે અમે એને માનીએ. વચનામૃત લોયાના પહેલા જ વચનામૃતમાં મહારાજે વાત કરી છે. ઉદાર અને વિશાળ ભાવનાથી પ્રેરાઈને જ ભગવાન સ્વામી નારાયણે શંકર દાદાને જુનાગઢ મંદિરની અંદર સિદ્ધેશ્વર મહાદેવ રૂપે સ્થાન આપ્યું છે ને આજે પણ પૂજાય છે. વાલા ભક્તજન, શિવજીનું ત્યાં પૂજન થાય રોજ. વિવિધ પ્રકારના થાળ જમવા મળે. બાકી ગમે ત્યાં જોજો, શિવજીના ક્યાંય મૂર્તિ સ્વરૂપે આપણને સ્થાપન નહીં જોવા મળે. એમના લિંગની જ પૂજા થાય છે, શિવલિંગની પૂજા થાય. એ સ્વરૂપે બિરાજમાન હોય. પણ જુનાગઢની અંદર ભગવાન સ્વામિનારાયણે મૂર્તિમંત સ્વરૂપ પધરાયું અને કેવી અદામાં બેઠા છે. આમ મહારાજ આપણને શીખવાડે છે પોતાના આશ્રિતોને વિશાળ ઉદાર ભાવના વાળા, પરધર્મ સહિષ્ણુતા વાળા બનાવ્યા છે. સંપ્રદાયો વચ્ચે આજે બધી સંકુચિત ભાવના એનો ભગવાન સ્વામિનારાયણે નાશ કર્યો છે. ધર્મના નામે અને સંપ્રદાયના નામે જે ઝઘડાઓ થાય છે એને ભગવાન સ્વામિનારાયણે બંધ કરાવ્યા છે. બાકી દક્ષિણની અંદર જાઓ, હજી સુધી ઝઘડાઓ ચાલે છે. કાંચીપુરમ તમે જાઓ, એક મંદિર હતું, કેટલાક વિષ્ણુના ભક્ત, કેટલાક શિવના ભક્ત, બંને વચ્ચે ઝઘડાઓ ચાલતા અને પરસ્પર વિખવાદો થયા. એટલે ભગવાનને ભાગ કર્યા. રોડની બે બાજુ મંદિર છે, એક બાજુ શિવજીનું મંદિર છે, શિવના ઉપાસકો ત્યાં જ જાય, અને સામે કાંઠે વિષ્ણુનું મંદિર છે, વિષ્ણુના ઉપાસકો ત્યાં જાય. શિવ કાંચી અને વિષ્ણુ કાંચી. વિખવાદો દૂર કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આદેશ આપણને આપ્યો છે. અને બ્રાહ્મણોને પણ કીધું મહારાજે, તમારી જે પરંપરા છે તમે જાળવી રાખજો. ત્રિપુંડ રુદ્રાક્ષ ધૃતિર્યેષામ સ્યાત સ્વકુલ આગતા તેસ્તુ વિપ્રાદિભે ક્વાપી ન ત્યાજ્યાસા મદાશ્રિતે. તમે મારા આશ્રિત થયા હોવ તો પણ તમારી જે પરંપરામાં જે ત્રિપુંડ ધારણ કરવું, રુદ્રાક્ષની માળા પહેરવી, આ બધું જે કરવું, સંધ્યા વંદન, એ બધું તમારે કરવું. નહીતર આમાંથી બહુ મોટો વિખવાદ થાય. શિક્ષાપત્રીની અંદર મહારાજે દેવતાઓમાંથી કોઈને વધારે પ્રમાણ આપ્યું હોય તો શિવને છે. મોટા ભાગના જે શ્લોકો બધાય છે, શિવના શ્લોકો વધારે મહારાજે લખ્યા છે. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકરઃ એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામકૈ. 5 દેવને પૂજ્યપણે કરીને માનવા, એમાંથી 3 તો શિવના પરિવારના જ છે. એક શિવજી, પાર્વતી અને ગણપતિજી. દૃષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમાની. મહારાજ કે તમે માર્ગ ઉપર ચાલ્યા જતા હોવ, શિવાલય આવે, દેવાલય આવે તો વંદન કરવા, શિવરાત્રિના વ્રત કરવા. આવા આદેશો ભગવાન સ્વામિનારાયણે આપ્યા છે. સંપ્રદાય એ કોઈ વાડો નથી, શુદ્ધ ગુરુ પરંપરાની એક આ અનુભૂતિ છે. જે સંપ્રદાયની અંદર સત્યનું રક્ષણ થતું હોય, ભગવાનની શરણાગતિનો એકમાત્ર આધાર હોય અને સતશાસ્ત્રનું મધુર મિલન જ્યાં થતું હોય, આ વ્યાખ્યાનું ટૂંકું નામ એટલે સંપ્રદાય. સંપ્રદાયો ગુરુક્રમ, ગુરુ પરંપરા જે ચાલી આવતી હોય એમાં ક્યારેય બાંધછોડ ન કરવી, વિખવાદ થાય એવું ન કરવું.
આમ ભગવાન સ્વામિનારાયણ આપણને બધાને શીખવાડે છે. એટલે મહારાજે આવી બધી આજ્ઞાઓ આપણને કરી. બ્રહ્માજી આજ શિવજીની સ્તુતિ કરે છે. દેવાધિ દેવ છો, સંહારના દેવ છો, દયાળુ છો, કૃપાળુ છો. બે હાથ જોડીને બ્રહ્માજીએ કીધું અમારા બધા ઉપર કંઈક કૃપા કરો. તમે યજ્ઞને પૂર્ણ કરનારા છો અને યજ્ઞની અંદર તમારો પૂર્ણપણે અધિકાર છે અને છે. દક્ષે ભલે તમને ભાગ ન આપ્યો અને એટલા માટે જ તમે યજ્ઞનો વિધ્વંસ કર્યો છે, પણ યજ્ઞ હજી અધૂરો છે, માટે આવી અને પૂર્ણ કરો, આવી વિનંતી બધાએ કરી છે. ત્યાં બધાએ છિન્ન ભિન્ન થઈ ગયા છે. કોઈ માથા વગરના છે, કોઈને દાઢી નથી, કોઈને મૂછ નથી. નહીતર મૂછ બહુ હોય છે ને, આમ વાળ ચડાવવા રાખે મૂછે, મૂછ વહી ગઈ. કોઈના હાથ નથી, અધમુવા થઈ ગયા છે બધા. શિવજીને કીધું તમે આવી અને બધાને સરખા કરો, બરાબર કરી આપો. આ બધું કીધું, પણ શિવજી ઘરભંગ થયા એનું કાંઈ કોઈએ પૂછ્યું નહીં. આવો સ્વાર્થ છે. સતી બળી ગયા એનું દુઃખ પણ કોઈએ વ્યક્ત ત્યાં કર્યું નથી. મહાદેવ તો આશુતોષ છે, જલ્દીથી પ્રસન્ન થનારા દેવ છે. ભગવાનના નામમાં અને આપણા નામમાં ફરક છે. પરમાત્માના નામ હોય, એ નામ હોય એમાં એવા ગુણો હોય છે, જ્યારે આપણામાં એવું બહુ ઓછું જોવા મળે. નામ હોય ધનસુખલાલ ને હોય ઠન ગોપાલ, કાંઈ હોય નહીં. શાંતિભાઈ હોય પણ શાંતિ બિલકુલ ના હોય. પરમાત્માના નામની અંદર ગુણો રહેલા છે. આશુતોષ છે, જલ્દીથી પ્રસન્ન થનારા દેવ પરમ કૃપાળુ શિવ પ્રસન્ન થયા અને બધાને કીધું છે કે સાંભળો. નાઘમ પ્રજેશ બાલાનામ વર્ણયે નાનો ચિંતયે. નાગમ પ્રજિષ બાલાનામ વર્ણયે નાનો ચિંતયે. નાઘમ પ્રજેશ બાલાનામ વર્ણયે નાનો ચિંતયે. નાગમ પ્રજિષ બાલાનામ વર્ણયે નાનો ચિંતયે. દેવ માયા વિભૂતાનામ દેવ માયા વિભૂતાનામ દેવ માયા વિભૂતાનામ દેવ માયા વિભૂતાનામ દંડસ્તત્ર ધૃતો મયા દંડસ્તત્ર ધૃતો મયા. નાગમ પ્રજેશ બાલાનામ વર્ણયે નાનો ચિંતયે. નાગમ પ્રજિષ બાલાનામ વર્ણયે નાનો ચિંતયે. શિવજી કહે છે નાગમ પ્રજેશ બાલાનમ વર્ણયે ના અનુચિંતય. તમે જે વર્ણન કર્યું હું એનું ચિંતવન પણ કરતો નથી. કેવી ઊંચાઈ ને કેવી સમજણ છે વાલા ભક્તજનો. શિવજી કહે છે કે બીજાએ કરેલા અપરાધ અને અપમાનનું હું સ્મરણ પણ કરતો નથી, તો પછી એની ચર્ચા તો ક્યાંથી કરવાની રહી. આ સજ્જનતા છે. બીજાના અપરાધોને ભૂલી જવું એ જ સાચી માનવતા છે. ભગવાન શિવ ભલે ગમે એવા તમોગુણી આપણે કહીએ, તમોગુણના દેવ છે, સંહારના દેવ છે, પણ જ્યારે જ્યારે સમય આવ્યો છે ત્યારે ત્યારે શિવજીએ શાંતિ જાળવી છે. ક્રોધ ઉત્પન્ન નથી થયો. દક્ષ એટલું બધું અપમાન કર્યું પણ ભગવાન શિવ ત્યારે કાંઈ બોલ્યા નહોતા, બધું સહન કરી લીધું. ચિત્રકેતુએ અપમાન કર્યું હતું, મેણા માર્યા હતા, પણ છતાંય શિવજી તો શાંત રહ્યા.
સતીએ શાપ આપ્યો, શિવજી શાંત રહ્યા. તમોગુણી છે પણ શાંત છે. અને ક્રોધ ક્યારેક જ આવે, અને જ્યારે આવે ત્યારે પછી આવી હાનિ કરે. ત્રીજું નેત્ર જ્યારે ખુલે પછી સામે કોઈ ના ટકી શકે. પણ સત્પુરુષોનો ક્રોધ પણ ક્ષણિક હોય છે, અને એ બીજાના ભલા માટે હોય છે. બીજાને દંડ દેવા, દંડસ તત્ર ધૃતો મયા, મેં તો ખાલી એને એના અપરાધનો દંડ આપ્યો છે. બીજાના ભલા માટે હોય છે, એને ક્યારેય કોઈની સાથે આંટી હોતી જ નથી. અને આપણને ક્રોધ થાય પણ પછી આપણે આંટી મૂકીએ નહીં, આવો આપણો સ્વભાવ છે. મરીએ ત્યાં સુધી ન મૂકીએ, બોલો. અને મરતા મરતા પાછા કહેતા જાય પોતાના દીકરાઓને, બધી જ આજે પણ ઓલા ફલાણા ભાઈને ઘેરે તો જાતો જ નહીં. આટલું બધું વેર આપણને થઈ જાય. સત્પુરુષ સમય અને સંજોગને આધીન ક્રોધ આવે પણ મર્યાદિત હોય, એને ક્યારેય કોઈની સાથે દ્વેષ હોતો નથી. રાગ અને દ્વેષથી પર છે. શિવજી કહે છે કે મારાથી કોક સુખી થતું હોય તો એમાં મારી સંપૂર્ણ તૈયારી છે. શિવજી કેટલા દયાળુ છે અને ક્ષમાશીલ છે. પોતાની ભવાની સળગી ગયા, સભાની બીચમાં એને ગાળો આપી, છતાંય એ અપરાધ સામું જોતા નથી. ભગવાન સ્વામિનારાયણ પણ કહેતા, મહારાજ કહે હું જીવોના નાના નાના અપરાધ સામું ક્યારેય જોતો નથી. જીવ પળે પળે હજારો અપરાધો કરે છે, પણ ભગવાનનો એ નિયમ છે, ક્રમ છે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. ભગવાન તો આપણા પરમ સ્નેહી છે. આપણે એને શરણે છીએ અને ભગવાનનું બિરુદ છે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા, સહજાનંદ ગુરુમ ભજે સદા. આનું ધ્યાન થાય ને આની ઉપાસના થાય, એની ભક્તિ થાય. પોતાના શરણે આવેલા ગમે એવા હોય, પાપી હોય કે ભરાડી હોય, એના પર્વત જેવા મોટા પાપને પણ જે ન ગણે, અણુતુલ્ય માને, અને એણે કરેલું નાનું એવું સુકૃત એને મોટું ગણી અને એનું કલ્યાણ અને એનું સારું કરે, એ ભગવાન સ્વામિનારાયણ. સજ્જન પુરુષો મોટા પુરુષોના લક્ષણ છે. પ્રજાપતે દગ્ધ શીર્ષણો ભવત્યજ મુખમ શિરઃ મિત્રસ્ય ચક્ષુ શેક્ષેત ભાગમ સ્વમ બર્હિષો ભગઃ. શિવજીએ કીધું છે કે ચાલો આપણે ત્યાં જઈએ. બધાય આવ્યા છે અને જોયું યજ્ઞ આખો છિન્ન ભિન્ન છે. ધુમાડા નીકળે છે યજ્ઞ કુંડમાંથી. કેટલાય મડદાઓ પડ્યા છે. દક્ષ માથા વગરનું એમને પડ્યો છે. કોઈના હાથ નથી, કોઈના પગ નથી. આવી દશા બધાયની જોઈ અને શિવજીએ કીધું, નંદીએ જે શાપ આપ્યો તો એ પ્રમાણે બધું થાવ. બધા દેવતાઓ કહેવા લાગ્યા કે અમારા ભગદેવ છે, એને આંખો જતી રહી છે, કૃપા કરો. ભગવાન આશુતોષ કે એને સૂર્યની આંખો મળે. સૂર્યની આંખો દ્વારા ભગ દેવતા જોવે. પૂષાને દાંત નથી, વીરભદ્રે દાંત કાઢી નાખ્યા હતા. દાંત આવે એવી કૃપા કરો. ત્યારે શિવજી એવું કીધું, પૂષા જે દેવતાઓ છે એ યજમાનના દાંતથી ભક્ષણ કરે, એને એના દાંત મળે. દેવતાઓ જે તમામ છે એને એના અંગો બધાય પાછા મળી જાય. અને ભૃગુજીને દાઢી નથી તો એને બકરાના જેવી દાઢી અને મૂછ થાય. બધાયને સાજા કર્યા. હવે એક યજમાન બાકી રહ્યા. બધાય કહે છે કે આ મેન વ્યક્તિ બાકી છે, એના કારણે યજ્ઞ અધૂરો છે. અને શિવજીએ પછી કીધું છે કે નંદીના શાપ પ્રમાણે દક્ષને પણ બકરાનું મોઢું લગાડવા. હવે માણસનું મોઢું મળશે ને, એ તો યજ્ઞમાં બળી ગયું. બકરાનું મોઢું એને લગાડો. અને દક્ષના ધડ સાથે બસ બકરાનું મસ્તક જોડ્યું છે. અને શિવજીની દ્રષ્ટિ પડતા એમાં ચેતના આવી અને મળદું જેમ બેઠું થાય એમ તત્કાળ દક્ષ બેઠા થયા છે. અહંકારને આધીન હતા એટલે મોઢું બકરાનું થયું. માણસ હતા
છતાં પશુ જેવું વર્તન કર્યું એટલે મુખ પશુના જેવું થયું. યજ્ઞશાળાની અંદર બધા ઊભા છે. આ બાજુ દક્ષ જાગ્રત થયા. સંધીયમાને શિરસી દક્ષો રુદ્રાભિવીક્ષિત સદ્ય સુપ્ત ઇવોત્તસ્થો દદૃશે જાગ્રતો મૃડમ. આંખ ખોલી અને સામું જોયું તો જેની સાથે દ્વેષ કરતા હતા, જેની સાથે વેર હતું, જેના અપમાન માટે યજ્ઞ કર્યો હતો, એ જ શિવજી સામે ઊભા છે. શિવને જોયા, હૃદય શુદ્ધ થયું. પોતાની ભૂલ આજ દક્ષને સમજાણી છે. આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ અને સ્તુતિ કરવાનું મન થયું, પણ માથું બકરાનું સ્તુતિ થાય કેમ? બોલવા જાય પણ બોલી ન શકાય. માનવનું માથું મળ્યું અને ભગવાનની સ્તુતિ ન કરી ત્યારે બકરાનું માથું મળે છે. અને પછી ઈચ્છા થાય, પછી મેં એવું થાય, સ્તુતિ ન નીકળે. માટે ભગવાને આપણને આ સરસ મનુષ્યનો દેહ આપ્યો છે, તો એ મનુષ્યના દેહ વડે ભગવાન સંબંધી કાર્યો કરી લેવા, આ જીભ વડે ભગવાનના ગુણગાન ગાઈ લેવા. અને જો ન ગાયા તો પછી બીજા જન્મે આવી હાલત થશે. આ દેહ આપ્યો છે ભગવાન ભજવા માટે આપણને આપ્યો છે. સત્કાર્યની અંદર આ દેહને લગાડો. કોઈ પ્રશ્ન કર્યો, શિવજીએ દયા જ કરી, તો આ કુરૂપ દયા શું કામ કરી આવી? બકરાનું મોઢું જ શું કામ લગાડ્યું? બીજા કઈ નહીં મળ્યા હોય? બ્રહ્માજી બાજુમાં જ ઊભા હતા, એને તો ઘરની ફેક્ટરી જ, સંકલ્પ કરે ત્યાં તરત હાજર થઈ જાય બધું. તથા શું કામ ન કર્યું એવું? એનું કારણ નંદીનો શાપ હતો. બીજું કારણ દક્ષ છે, અહંકારી છે, અહંકારનું પ્રતીક છે. અને અહંકારી વ્યક્તિ શું કરે? હું મેં કર્યું. અને એવું કોણ બોલે? બકરી. અહંકારનું પ્રથમ પ્રમાણ હું છે. અંગ્રેજીની અક્ષર જોજો, આઈ છે એ હંમેશા કેપિટલ રહેશે. આ શરૂઆતમાં આવે ને, કેપિટલ જ હોય, એ કદી સ્મોલ ન થાય. અહંકારી વ્યક્તિ આ એટલે હુંનું પ્રમાણ છે, એ છાતી કાઢીને જ હાલતો હોય જગતમાં. અને ગુજરાતીની અંદર હું અક્ષર એટલા વળાંક અંદર છે. છોકરાને શીખવાડો, પાટીમાં ઘૂંટાડો, બધા અક્ષર આવડી જાય, પણ એક હું ન આવડે. આવો વાંકો ચૂકો છે. હા હમ છે. કબીર સાહેબ કાશીની બજારની અંદર જતા હતા, જોયું પક્ષી વેચનારાની એક દુકાન હતી અને બાજુની અંદર કસાઈની દુકાન હતી. પક્ષીઓ વેચનારો વિવિધ પ્રકારના બધા પક્ષીઓ વેચતો હતો અને કસાઈમાં તો બધી કાપકૂપ થતી હોય. અને કબીર સાહેબે આ દ્રશ્ય જોયું અને એના મુખમાંથી એક દોહો સ્ફુર્યો. કબીરજીએ કીધું, મેનાને મેં ના કહા. પક્ષી વેચવા વાળા પાસે મેના હતી. મેનાને મેં ના કહા તો મોલ ભયો 10-20. બકરીને મેં કહા તો કબીર કટાયો શીશ. બહુ સુંદર બોધ લીધો કે મેના પક્ષી એણે મેં ના એટલે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, આવું કીધું તો એની કિંમત વધી ગઈ. અને બકરી શું કહે? મેં હું આવું કીધું એટલે એનું મસ્તક કસાયે કાપી નાખ્યું. જ્યારે જીવાત્માની અંદર અહમ આવે છે ત્યારે સદગુણો આપણા આવી જ રીતે નષ્ટ થઈ જાય છે. માટે ક્યારેય પણ અહંકારને આધીન થઈ અને પરમાત્માને ભૂલવા નહીં, કોઈનું અપરાધ ન કરવું, કોઈનો દ્રોહ ન કરવો. આપણે બહુ ભૂલકણા છીએ, વારે વારે ભૂલી જઈએ છીએ. કોઈએ તો બહુ સરસ કીધું કે હું અને ભગવાન બે ભૂલકણા. હું ભૂલકણો અને ભગવાને ભૂલકણા, બંને સરખા. એ રોજ ભૂલી જાય મારી ભૂલોને અને હું રોજ ભૂલી જાઉં એની કૃપાને. ભગવાન આપણી
ભૂલોને ભૂલે છે. ભગવાનનો આ સ્વભાવ છે ભૂલવાનો, પણ આપણા અપરાધોને ભૂલે અને આપણે ભગવાનની કૃપાને ભૂલી જઈએ છીએ. મહારાજ આપણને શીખવાડે. પ્રથમનું 48મું વચનામૃત મહારાજ કે રોજ ભગવાનની આગળ પ્રાર્થના કરવી અને 2 હાથ જોડીને માગવું કે હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, માન આ બધાય દોષો થકી મારી રક્ષા કરજો. અંતરના શત્રુઓ છે એના થકી અમારી રક્ષા કરજો. અને આ માન અને અહંકારથી બચવા માટે ભગવાનનો મહિમા સમજવો, સંતની મોટાઈ જાણવી, તો એક પણ દોષ ટકી શકે નહીં. એને આપણે કાઢવાના છે દોષને. આ ઈગો છે. કાલે શ્રુતિ સ્વામી કીધું હતું ને, ઇંગ્લિશમાં શું કહેવાય? ઈગો. ઈગોને આપણે ગો કરવાનો છે. એ જ્યારે જશે ત્યારે જ શાંતિ થશે. દક્ષને હવે પોતાની ભૂલ સમજાણી છે. અહંકાર નષ્ટ થયો અને પછી 2 હાથ જોડ્યા છે અને સ્તુતિ કરવા લાગ્યા. બકરાનું મુખ છે, બકરાની ભાષામાં સ્તુતિ કરી છે. એટલે આજે પણ એ ચરિત્રને યાદ કરી અને શિવ મંદિરની અંદર લોકો ગાલ વજાડી અને સ્તુતિ કરતા હોય છે. અતિ અદ્ભુત દક્ષ કહે છે, ભૂયાનનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્ત્વયા મયી ભૃતો યદપિ પ્રલબ્ધ ન બ્રહ્મબંધુષુ ચ વાં ભગવન્નવજ્ઞા તોભ્યં હરેશ્ચ કુત એવ ધૃતવ્રતેષુ તોભ્યં હરેશ્ચ કૃત એવ ધૃતવ્રતેષુ. 2 હાથ જોડી અને માફી માગી. મેં આપનો બહુ અપરાધ કર્યો, મને ક્ષમા કરો. આપે દંડ આપી અને મારા ઉપર કૃપા કરી છે. પણ આપ તો દયાળુ કૃપાળુ છો. અધમ બ્રાહ્મણની પણ આપ ઉપેક્ષા કરતા નથી. તો અમે તો યજ્ઞો કરીએ છીએ, અમારી ઉપેક્ષા આપ કઈ રીતે કરો? ને બ્રહ્મબંધુષુ ચ વામ ભગવન્નવજ્ઞા. ગમે એવો વ્યક્તિ હોય, અપરાધ કરે પણ આપના શરણે આવે એટલે આપ એના અપરાધોને ગણતા નથી. સર્વ વિપત્તિથી આપ અમારું રક્ષણ કરો છો, માટે મને માફ કરો. હું તમને જાણતો નથી. વિદ્યા તપો વ્રત ધરાન મુખ તસ્મ વિપ્રાન બ્રહ્માત્મ તત્વમ અવિતુમ પ્રથમમ ત્વમસ્રાગ તદ બ્રાહ્મણાન પરમ સર્વ વિપત્સુ પાસી પાલહ પશુનિવ વિભો પ્રગૃહીત દંડ. જેમ કોઈ પશુપાલક હોય એ પોતાના પશુનું રક્ષણ કરે છે, એનું પાલન કરે છે, એવી જ રીતે આપ અમારું પાલન કરો છો. યો સો મયા અવિદિત તત્વદૃશા. મેં તમને જાણ્યા નહીં, તમારો મહિમા ન જાણી અને મેં ભરી સભામાં તમારું અપમાન કર્યું, વાઘ બાણોથી અપમાન કર્યું અને તમે એ અપરાધ સામું ન જોયું. અપકારનો બદલો પણ ઉપકારથી આપ્યો. હું નરકમાં જવાનો હતો અને તમે મને ઉગાર્યો, મારા ઉપર તમે પ્રસન્ન થજો. આવી સ્તુતિ કરી અને પછી યજ્ઞનો ફરીથી પ્રારંભ કરાયો છે. બધાએ બ્રાહ્મણો બેસી ગયા, સરખા બધાના અંગો થઈ ગયા છે. સ્તુતિ કરવા માટે, યજ્ઞ કરવા માટે બધા તૈયાર થયા અને યજ્ઞ કુંડની અંદર ફરીથી એ અગ્નિનું પ્રજ્વલન કર્યું છે, હોમ આપ્યો છે, આહુતિઓ આપી છે અને વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા છે. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવાહ ભદ્રમ પક્ષે માક્ષભિર્યજત્રાહ સ્ત્રીરે રંગે તુષ્ટવાગુમ સસ્તનુભિ વશેમ દેવમ યજાયુ. મંત્રો દ્વારા આહુતિ આપી અને એ આહુતિ આપતાની સાથે જ ત્યાં પરમ પુરુષ ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા, એમની સાથે બધાયની કાંતિ ફીકી પડી ગઈ છે. ગરુડ ઉપર અસવાર થઈ અને પરમાત્મા ત્યાં પધાર્યા છે. સુંદર મજાનું પિતાંબર ધારણ કર્યું છે, મોર મુકુટ માથે છે, કંઠની અંદર વૈજયંતી માળા ધારણ કરી છે.
શંખ ચક્ર ગદા અને પદ્મ 4 આયુધોનું ધારણ કર્યું છે. સુવર્ણ કટી મેખલા શોભે છે. હૃદયને વિશે શ્રી વત્સ ચિહ્ન છે અને નેત્ર કટાક્ષથી સૌને આનંદ ઉપજાવે છે. આવી ભગવાનની દિવ્ય અને માધુરી મૂર્તિ છે. પાર્ષદો ચામર અને છત્ર ઢોળે છે. ઇન્દ્ર બ્રહ્મા મહાદેવ દેવતાઓ ઋષિઓ બધાય ઊભા થયા અને ભગવાન વિષ્ણુ નારાયણને પ્રણામ કર્યા છે. બોલીએ વિષ્ણુ ભગવાન કી જય. બે હાથ જોડી અને બધા એ પરમાત્માની યજ્ઞ નારાયણની સ્તુતિ કરવા લાગ્યા છે. સૌ પ્રથમ દક્ષ પરમાત્માની આગળ આવી અને ભગવાનની સ્તુતિ કરે છે. હે પ્રભુ, આપ તો સ્વતંત્ર છો, એકમેવા દ્વિતીય બ્રહ્મ છો. જ્યારે પૃથ્વી પર મનુષ્ય અવતારને ધારણ કરો છો ત્યારે મનુષ્ય જેવા ભાસો છો. સભાસદોએ સ્તુતિ કરી, બહુ સ્તુતિ લાંબી છે. એક વ્યક્તિ ભગવાનની સ્તુતિ કરીને એનો એક શ્લોક છે આખો. જેટલા બેઠા હતા, બ્રાહ્મણો હોય, ઋત્વિજો હોય, અરે યજ્ઞ નારાયણ જે પ્રગટ થયા હતા એની આજુબાજુમાં જે બ્રાહ્મણો હતા અને પત્ની શાળાની અંદર એ ઋત્વિજોની અને યજમાનોની પત્નીઓ હતી, એણે પણ ભગવાનની સ્તુતિ કરી છે. બહુ દિવ્ય ભગવાનનો મહિમા ગાયો છે. આપ જ અમારા આશ્રય દાતા છો, અમારા આધાર આપ છો. આશ્રય લેવા જેવું બીજું આ દુનિયાની અંદર કોઈ નથી. અને હે પ્રભુ, જ્યારે અમે બીજાના આશ્રયે જઈએ છીએ ત્યારે અમને દુઃખ આવે છે. આવી વાત કરી. જીવ જ્યારે ભગવાનને મૂકી અને બીજાનું શરણું સ્વીકારે અને બીજાને આશ્રય જાય, બીજાનું બળ રાખે, ત્યારે એને દુઃખ આવે છે અને આવે જ છે. ભગવાનના શરણોમાં કોઈ દુઃખ નથી, સુખ અને સુખ છે. આવું પરમાત્માનું સ્વરૂપ છે. અને જે જીવ ભગવાનને શરણે નથી જાતા, ભગવાનને મૂકી દે છે અને ભગવાનને ભૂલી જાય છે, એવલા ઘંટલામાં દાણા હોય ને લોટ થઈ જાય એવી દશા થઈ જાય. જૂના જમાનાની અંદર ઘંટલો આવતો, એ ઘંટલામાં દાણા નાખે અને પછી આમ ફેરવે ચારેય બાજુ, એટલે બધાય દાણાનો લોટ થઈ જાય. પરંતુ જે દાણા ઓલા ખીલાને આશરે હોય એનું કાંઈ થઈ શકતું નથી. એમનેમ રહે. એમ જે જીવાત્મા ભગવાન રૂપી ખીલાને પકડી રાખે ને આશરો રાખે, એને આ દુનિયાની અંદર કોઈ દુઃખ દેવા માટે સમર્થ નથી. કોઈ દુઃખ ન દઈ શકે. કાળ કર્મને માયા પણ દુઃખ દેવાને સમર્થ નથી. કારણ સર્વના આધાર ને સર્વના સ્વામી એવા ભગવાનને શરણે બેઠો છે. આવો ભગવાનનો પ્રતાપ છે. સ્વયં રુદ્ર શિવજી પણ બે હાથ જોડી અને નારાયણની વંદના સ્તુતિ કરે છે કે હે પ્રભુ, હું કાયમને માટે આંખો બંધ કરી અને આપના ચરણ કમળનું ધ્યાન ધરું છું. અજ્ઞાની લોકો મને આચાર ભ્રષ્ટ કહે છે. ભલે મને આ બધું કહે, પણ મારું લક્ષ્ય ત્યાં જતું નથી. જો શિવજીની સ્થિતિ કેવી છે. લોકો બધા અપમાન કરે, શિવજી કહે મારું ધ્યાન એ શબ્દો તરફ જતું જ નથી. બોલવા વાળા ભલે બોલ્યા રાખે, મારું લક્ષ્ય તો તમારા ચરણારવિંદમાં છે. આવી સ્તુતિ કરી. બ્રહ્માજીએ પણ કીધું, લોકો ઇન્દ્રિય વડે જે જુએ છે આપનું સ્વરૂપ નથી. આપ તો ઇન્દ્રિયને અગોચર છો, ઇન્દ્રિયોના પણ આશ્રય છો. બ્રાહ્મણોએ બહુ અદ્ભુત સ્તુતિ કરી. એણે જે ભગવાનની પાસે માગ્યું છે, આ બધા બ્રાહ્મણોએ બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, આ દુનિયાની અંદર જે કાંઈ પણ છો એ બધું તમે છો. અમે આ યજ્ઞ કરીએ છીએ, એ યજ્ઞ પણ આપનું સ્વરૂપ છે. યજ્ઞની અંદર જે હવી હોમીએ છીએ એ હવી પણ તમારું જ સ્વરૂપ છે. આ અગ્નિ પણ આપ જ છો. અમે જે મંત્રો બોલીએ છીએ એ મંત્ર પણ તમે જ છો. ઘી પણ તમે છો. હે પ્રભુ, બધુંય તમે છો. અમારું સર્વસ્વ તમે છો. આવી બ્રાહ્મણોએ સ્તુતિ કરી છે. ક્યારેય આપણે છીએ ને હું આ કરું છું એવું કરવું નહીં. જે કાંઈ પણ આપણી પાસે છે એ બધું જ પરમાત્માનું છે અને પરમાત્મા જ છે. આવી ભાવના આપણને આ શીખવાડે છે. બહુ અદ્ભુત એક પ્રાર્થના ગાય છે. तुम्ही हो माता
पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो साथी तुम्ही सहारे कोई ना अपना सिवा तुम्हारे तुम्ही हो साथी तुम्ही सहारे कोई ना अपना सिवा तुम्हारे तुम्ही हो साथी तुम्ही सहारे कोई ना अपना सिवा तुम्हारे तुम्ही हो साथी तुम्ही सहारे कोई ना अपना सिवा तुम्हारे तुम्ही हो नैया तुम्ही खेवैया तुम्ही हो बंधु सखा तुम्ही हो नैया तुम्ही खेवैया तुम्ही हो बंधु सखा तुम्ही हो तुम्ही हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो माता पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो અતિ અદ્ભુત સ્તુતિ કરી છે. જ્યારે જ્યારે પણ વાલા ભક્તજનો ભગવાનની આગળ આપણે જઈએ, બે હાથ જોડી અને ભગવાન પાસે આવી વિનંતી કરવી ને આવી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, અમારું સર્વસ્વ તમે છો. તમે જ માતા, તમે જ પિતા છો, તમે જ અમારા ભાઈ છો અને તમે જ અમારા સખા છો. આપ સિવાય આ દુનિયાની અંદર, આ બ્રહ્માંડની અંદર અમારું કોણ છે? એકમાત્ર આધાર આપનો છે. શરણાગત ભાવે થઈ અને ભગવાનની સ્તુતિ કરવી. આ ભવસાગર તરવા માટે નાવની જરૂર પડે, એ નાવ પણ પ્રભુ તમે છો અને નાવ હકારવા વાળા પણ તમે જ છો. આપણું અહમ આમાં ઓગળી જાય છે. નહીતર આપણને બળ હોય કે મારી પાસે આટલી સંપત્તિ છે, મારી પાસે આવું શરીર છે, અલગ અલગ વિવિધ પ્રકારના બળો માણસની પાસે હોય છે, પણ અંતે એકય બળ કામ લાગતું નથી. છેલ્લે તો ભગવાનના શરણે જ જવું પડે છે. અંતે ભગવાનનું જ બળ કામ લાગે છે. માટે ભગવાનની આગળ આવી પ્રાર્થના કરવી. हो जो खिल सके ना वो फूल हम है तुम्हारे चरणों की धूल हम है जो खिल सके ना वो फूल हम
બધાએ બહુ બહુ પ્રકારે ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, આપના વિના અમે કોઈ નથી, અમે કંઈ જ નથી. આવી રીતે સ્તુતિ કરી એનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને પછી પરમાત્માએ કીધું, અહમ બ્રહ્મા ચ સર્વશ્ચ જગતઃ કારણમ પરમ. હું સર્વનું કારણ છું અને મારી જ ઈચ્છા શક્તિ વડે જગતનું પાલન, સંહાર અને ઉત્પત્તિ થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ દ્વારા આ કાર્ય હું કરું છું. ભેદ બુદ્ધિ રાખનાર જીવ અજ્ઞાની છે. ત્યારબાદ દક્ષે ભગવાનનું યજ્ઞ વડે પૂજન કર્યું, બધાએ દેવતાઓનું અર્ચન કર્યું અને શિવજીનું પણ પૂજન કર્યું. અને એ પૂર્ણ થતાની સાથે સસ્નાન અવભૃતમ તતઃ, યજ્ઞ પૂર્ણ કરી અને બધાએ સાથે અવભૃત સ્નાન કર્યું છે. યજ્ઞના અંતે યજ્ઞ પૂર્ણાહુતિ નિમિત્તે અવભૃત સ્નાનનો વિધિ હોય છે. એ કરી અને બધા જ દેવતાઓ પછી પોતપોતાના સ્થાનકમાં ગયા છે. એવમ દાક્ષાયણી હિત્વા સતી પૂર્વકલેવરમ જગ્યે હિમવત ક્ષેત્રે મેનાયામિતિ શુશ્રુમ. આવી રીતે દક્ષ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુરજી, સતી જે યજ્ઞમાં બળી ગયા હતા એ પછી બીજા જન્મે પર્વતરાજ હિમાલયને ત્યાં દીકરી રૂપે જન્મ ધારણ કરીને આવ્યા છે. એનું નામ પાર્વતી એવું પડ્યું છે. જ્યારે દાક્ષાયણી પોતે આત્મવિલોપન કર્યું ત્યારે ભગવાનની પાસે વરદાન માગ્યું હતું કે જન્મ જન્મ મને શિવ પદમાં જ અનુરાગ થાય, મને શિવજી મળે. આવી વાત એમણે આવું વરદાન માગ્યું હતું. અને બીજા જન્મે પાર્વતી રૂપે અવતાર ધારણ કરી અને હિમાચલને ત્યાં પધાર્યા છે. પર્વતરાજ હિમાચલ અને મેનાને ખૂબ આનંદ થયો છે. ધીરે ધીરે મોટા થયા. નારદજી ત્યાં આવ્યા, નારદજીનું સ્વાગત કર્યું. નારદજી દેવર્ષિ છે, બધાયના ગુરુ છે, પૂજનીય છે. હિમાલયે વાત કરી કે આ દીકરીને પરણાવી છે, કાંઈ સારું ઠેકાણું હોય તો જરા કહેજો. નારદજી કે સારું. આ બાજુ પાર્વતીજી પાસે નારદજી ગયા. મુનિવર, મારા માટે વરવા લાયક યોગ્ય વર કોણ છે એ મને બતાવો. નારદજી કે હું તો સાધુ બાવો કેવા, આમાં મને કાંઈ ખબર પડે નહીં. તમારા માતા પિતા તમારી માટે જે શોધશે એ તમારા માટે યોગ્ય જ હશે. અરે પણ એ તો પોતાની દ્રષ્ટિએ જોશે, તમારી દ્રષ્ટિએ યોગ્ય કોણ છે એ મને કહો. 5 મિનિટ વાલા ભક્તજનો, આ કથા થોડી મારે લેવી છે, પછી પૂર્ણ આપણે કરીશું. ત્યારે નારદજીએ કીધું, તમારા માટે યોગ્ય વર તો એક જ કૈલાસપતિ છે, ભગવાન ભોળાનાથ છે. અને આ વાત હિમાલયને ખબર પડી. હિમાલય અને મા મેના બંને દુઃખી થઈ ગયા. એની સાથે અમારી દીકરીને પરણાવી, એ તો જટી છે. નારદજી કે એની સાથે પરણાવશો, આનું સૌભાગ્ય અખંડ રહેશે અને તમારો પણ યશ થશે. મેના કે મારી દીકરી કુંવારી ભલે રહે, પણ વર ગોતવો તો આપણે ઉત્તમ વર ગોતવો છે. નારદજીએ પાર્વતીને કીધું છે કે તમે તપ કરો, તપ કરવાથી ભગવાન પ્રસન્ન થશે અને જલ્દી તમે પરમાત્માને પામી શકશો. આ બાજુ તાડકાસુર નામનો એક અસુર હતો, બોલો, અને એ કોઈથી મરે નહીં. દેવતાઓ બધા બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીને વાત કરી કે આવી રીતનું છે. બ્રહ્માજી કે એને મારવા વાળો એક જ છે, કોણ? શિવ થકી જે પુત્ર ઉત્પન્ન થાય એ. શિવને તે કોઈ દીકરો હતો નહીં, હવે નવા લગ્ન કરે તો દીકરો થાય. દેવતાઓને કીધું તમે જઈને શિવજીને મનાવો. દેવતાઓ કે અમારું કામ નહીં. પછી બધા આવ્યા છે, દેવતાઓએ વિનંતી કરી કે આપ લગ્ન કરો. શિવજી કે એકવાર ભૂલ કરી, હવે કરું નહીં. ખૂબ પ્રાર્થના કરી, આપ દ્વારા જ આ અસુરનો વિનાશ થઈ શકશે, એ વગર નહીં થાય. શિવજી કે પણ કોની હારે કરો? એ કે એ બધું અમે નક્કી કરી નાખશું, તમે ખાલી હા પાડી દો.
પાર્વતીની વાત કરી અને શિવજીએ પછી સપ્તર્ષિઓને મોકલ્યા છે પાર્વતીજીની પરીક્ષા લેવા માટે. આ બાજુ વનની અંદર ઘોર તપ કરે છે, ભગવાનની આરાધના કરે છે અને સપ્તર્ષિઓ ત્યાં આવ્યા. પાર્વતીને પૂછ્યું, કોની આરાધના કરો છો અને શું કામ કરો છો? પાર્વતી કહે, તમે આ બધું પૂછો છો પણ મારું વચન સાંભળીને મારું હઠ જોઈ અને તમને મારી વાત નહીં મનાવે. મને તો નારદજીએ જેવું કીધું તું એવું હું કરું છું. સપ્તર્ષિઓ પરીક્ષા કરે છે. સપ્તર્ષિઓ કહે, એ નારદના ઉપદેશ વચન સાંભળીને કોના ઘર વસ્યા છે અત્યાર સુધી? ઈ કયો. ઘર ભંગ થયા છે અમુકના. ચિત્રકેતુનું ઘર ભંગ કર્યું. દક્ષ પુત્રો તપ કરતા હતા સૃષ્ટિની સર્જના કરવા માટે, એને વૈરાગ ચડાવી દીધો. આવા કામ નારદજીના છે. અને જે નારદજીની વાત સાંભળી ઘર છોડીને જતા રહે છે એના વચનમાં વિશ્વાસ ન કરો, અમારું માનો. અને તમારી વાત માટે અમે ઉત્તમ વર ગોતી રાખ્યો છે. આમ સપ્તર્ષિઓએ કીધું ને એ જોઈને પાર્વતી હસવા લાગ્યા. પાર્વતી કે, સાચું કીધું, તમે એકદમ બરાબર કીધું. તમે કીધું એ સાચું તો છે, પણ મારી હઠ પણ સાચી છે. આ શરીર કદાચ છૂટી જાય પણ મારી હઠ નહીં છૂટે. હું તમારી વાતમાં લોભાવાની નથી. આ જન્મ મારો મેં જન્મ એ શિવને માટે કરી નાખ્યો છે. અને તમારે મશ્કરી જ કરવી હોય ને આવું કૌતુક જ કરવું હોય તો બીજે ત્રીજે જાઓ. જગતની અંદર કેટલાય વર કન્યાઓ છે ને કેટલાય વાંઢા છે, એની પાસે જઈ અને તમે આવું કૌતુક કરો. બાકી મારી આગળ તમારું કાંઈ ચાલવાનું નથી. આમ પાર્વતીજીએ કરી વાત અને કહી દીધું છે કે સાંભળો, જન્મ કોટી લગી રગર હમારી, બરવ શંભુ નતું રહુ કુમારી. એક શરીર કદાચ પડી જાય ને મને શિવ ન મળે તો બીજો જન્મ ધારણ કરીશ, તપ કરીશ અને શિવજીને પ્રસન્ન કરીશ. કદાચ ત્યારે પણ ન મળે, ત્રીજો જન્મ ધારણ કરીશ, તપ કરીશ. એમ 1 2 3 નહીં, જન્મ કોટી લગર હમારી, એવા કરોડો જન્મ ધારણ કરીશ, પણ શિવને અંતે વરીને જ રહીશ. આ મારી દ્રઢ પ્રતિજ્ઞા છે ને આ મારી દ્રઢ ટેક છે. આ પતિવ્રતાની ભક્તિ છે વાલા ભક્તજનો. સપ્તર્ષિઓને કહી દીધું તમે તમારે ઘેર જાઓ. અને આ વાત આવી અને શિવજીને કીધી. શિવજી કઈ પરીક્ષા લઈને આવ્યા? તો કે હા, બરાબર પરીક્ષા લીધી છે, પાત્ર બરાબર સારું છે. શિવજી રાજી થયા. આજની પ્રીતિ વાલા ભક્તજનો કાચના વાસણ જેવી છે. નિસ્વાર્થ જ્યાં પ્રેમ હોય ત્યાં જ એ ટકી શકે છે, બાકી ટકી ન શકે. આ દોષો આપણને ભગવાનને વરવા દે. વાત એ છે પતિવ્રતાની ટેક રાખવી. આપણે બધાય ભગવાનના આશ્રિતો છીએ. આ કથા સાંભળી અને એવી ટેક રાખીએ કે આ જન્મ ભગવાને આપ્યો છે, આ સત્સંગ આપ્યો છે, દેહ પડી જાય ત્યાં સુધી ભગવાનને અર્થે આ જીવન ખપાવી દેવું છે. અર્થમ સાધ્યામી વા દેહમ પાતયામી. બાકી હવે બીજું કંઈ કરવું નથી. ભગવાનને અર્થે આ એકવાર જન્મ કરી લેવો છે. અને મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એ બધાએ ભગવાનને અર્થે જન્મ ધારણ કર્યા હતા. ભગવાન ભજવા માટે તો સ્વામી ગાંડા થયા. બોલો, એ પતિવ્રતા એના લક્ષણો કેવા હોય, એની ટેક કેવી હોય. મુક્તાનંદ સ્વામીની એકાદ પંક્તિ એનું આપણે શ્રવણ કરીએ. વિઠ્ઠલ વરને વરે જે સજની, પતિવ્રતા તેજ કાવે રે. વિઠ્ઠલ વરને વરે જે સજની, પતિવ્રતા તેજ કાવે રે. 84 નો ભ્રમણ ભમતા, 84 નો ભ્રમણ ભમતા, પતિનો પાર ન આવે રે. પતિનો પાર ન આવે રે. જીવ જહાં જહાં જન્મ ધરે તિહા, નટળે ભૂંડા હે વારે. જીવ જહાં જહાં જન્મ ધરે તિહા, નટળે ભૂંડા હે વારે. અનંત જા
શ્વાન શુકર ખર જેવારે શ્વાન શુકર ખર જેવારે વિઠ્ઠલ વરને વરે જે સજની પતિવ્રતા તેજ કાવે રે વિઠ્ઠલ વરને વરે જ સજની પતિવ્રતા તેજ કાવે રે. આ સાચા ભક્તનું લક્ષણ છે, સાચા શરણાગતનું લક્ષણ છે. એકવાર ભગવાનને શરણે આપણે ગયા પછી બીજું નામ નહીં. આ સાચી પતિવ્રતાની ટેક છે. બાકી જીવે જ્યાં જ્યાં જન્મ ધારણ કર્યા છે ત્યાં ત્યાં બધાને સંબંધીઓ બનાવ્યા છે, કેટલાય વર કર્યા, પણ હજી સુધી પાર આવ્યો નથી. આ દેહ ભગવાને આપ્યો છે ત્યારે ભગવાનની એવી ભક્તિ કરી લઈએ એટલે મૃત્યુ થાય એટલે સીધું આપણને અક્ષરધામ મળે, બીજો જન્મ ધારણ ન કરવો પડે. એવા વર તો એક પુરુષોત્તમ નારાયણ છે, એની સાથે આપણે વરવાનું છે. આવી રીતે પાર્વતીજીએ દ્રઢ ટેક રાખી અને અંતે પછી શિવ સાથે એમના વિવાહ થયા છે અને અખંડ સૌભાગ્ય છે. આજ સુધી હજી એનું સૌભાગ્ય એમનેમ છે. આવી રીતે વાલા ભક્તજનો, આ ચતુર્થ સ્કંદની અંદર આ ધર્મ પ્રકરણના જે અધ્યાયો દક્ષ યજ્ઞની એ કથા અહીં સમાપ્ત થાય. આવતીકાલથી ધ્રુવ ચરિત્રની અદ્ભુત કથા એનું આપણે શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી